જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું ફરી એકવાર શરૂ થયેલ સેવા સેતુ કાર્યક્રમની। રાજ્યભરમાં આજથી 10મા તબક્કાના સેવા સેતુનો પ્રારંભ થયો છે, ત્યારે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે આજે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં સેવા સેતુનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી 10મા તબક્કાના સેવા સેતુનો પ્રારંભ કરાયો છે। આજે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। તમામ યોજનાઓનો લાભ, તમામ પ્રકારના ડોક્યુમેન્ટ એક જ સ્થળેથી કઢાવી શકાય તે માટે કહી શકાય કે તંત્ર તમારા આંગણે, તે પ્રમાણે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળે મળે તે માટે આયોજિત આ કાર્યક્રમમાં યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પ્રાંત અધિકારી વિમલ બારોટ, તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તેજગઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્ય નગીનભાઈ રાઠવા, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા સહિત તેજગઢ અને આસપાસના ગામોના લોકો અને લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। મહાનુભાવોના હસ્તે કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતાના શપથ લઈ અને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું। સ્વચ્છતા માટે દર વર્ષે હું સૌથી પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતા આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે આ જન્મદિવસને સેવા સેતુના કાર્યક્રમથી જે લાભાર્થીઓ છે, જે વંચિત છે, શોષિત છે, પીડિત છે, એવા લોકોની સેવા કરવા માટે એમને એક સાથે તમામ યોજનાઓનો લાભ એક જ દિવસે મળી રહે સેવા સેતુના માધ્યમથી, તે રીતે મનાવવાનું નક્કી કર્યું છે। એના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ મુકામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આદરણીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। સાથે આગેવાનો, કર્મચારીઓ, અધિકારી, પદાધિકારીઓ સૌ મોટી સંખ્યામાં આજે અહીં હાજરી આપી છે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।